શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે દુઃખ સહન કરનાર વ્યક્તિ આગળ જતા સુખી થઈ શકે છે, પણ દુઃખ દેનાર વ્યક્તિ ક્યારેય સુખી નથી થઈ શકતો. કૃષ્ણ કહે છે, ઘમંડ ન કરો. કોઈને કંઈ પણ આપીને શું ખબર તમે આપી રહ્યા છો કે પાછલા જન્મની ચૂકવણી કરી રહ્યા છો. ઘરનું ફળિયું ચોખ્ખું હોય તો મહેમાનને આવવાનું મન થાય, એમ આપણું મન ચોખ્ખું હોય તો ભગવાનને આવવાનું મન થાય. વિશ્વનું સૌથી સુંદર સંગીત એ તમારા પોતાના ધબકારા છે, કારણ કે ભગવાન પોતે જ એને કમ્પોઝ કરે છે. તેથી હંમેશા હૃદયની વાત સાંભળો. સંબંધ સમયની મર્યાદાને લીધે નહીં, પણ એકબીજાને જોડી રાખતી લાગણીના અભાવે તૂટે છે. ચાલ પ્રભુ, પ્રેમની ચોપાટ બિછાવી દો.